કરી અપરાધ કર્યો તો પણ આની આવી યોનિમાં જન્મ થયો, માટે ક્યારેય પણ બ્રાહ્મણનો અપરાધ ન થાય, ધ્યાન કરજો. આમ કહીને ભગવાન પોતાના વંશજોને સમજાવવા લાગ્યા. અને આ કથા દ્વારા હવે તમે પણ સમજી ગયા કે જાણે અજાણે કોઈ બ્રાહ્મણની ભૂલ થાય નહીં, એની બહુ ધ્યાન રાખજો. એ સમજવા માટે આ દ્રષ્ટાંત વ્યાસજીએ મૂક્યું છે. પણ આ કથા વાંચ્યા પછી, એનું મનન ચિંતન કર્યા પછી મને એક વસ્તુ મનમાં આવી, મારા હૃદયમાં, ગુરુ મહારાજની કૃપાથી. બહુ મંથન કરીએ ને ત્યારે માખણ નીકળે ને, તો મને એક સૂત્ર મળ્યું ગુરુ મહારાજની કૃપાથી, એ તમારી પાસે મૂકું છું. હવે એ સૂત્ર, પેલું સૂત્ર તો યજમાનને માટે લાગુ પડે કે ભૂલે ચૂકે બ્રાહ્મણનો અપરાધ થાય નહીં, યજમાનો ધ્યાન રાખજો. આ સૂત્ર તમારા માટે. પણ મને જે સૂત્ર મળ્યું એ હું બ્રાહ્મણોને માટે રાખું છું. બ્રાહ્મણો ધ્યાન રાખજો. ક્યારેક એવો પ્રસંગ આવે, યજમાન આપણને એક વસ્તુ આપે, દાન આપે, પ્રસંગ હોય તો આપે ને. અહીંયા ભાગવતમાં પણ આવતીકાલે પૂર્ણાવતી થશે, બધી દાન દક્ષિણાઓ દેવાશે. પ્રસંગોમાં બ્રાહ્મણને દાન દક્ષિણા બધું દેવાય, જાત જાતના દાનો અપાય. આવું જીવનમાં ક્યારેક બને, કાં તો કોઈક વસ્તુ માટે બને અને કાં તો કોઈ પ્રસંગના આમંત્રણ માટે પણ બને. જગત છે, સંસારમાં આવું બધું થવાનું. અને આવું ક્યારે બને કે જાણે અજાણે ધર્મ સંકટનો પ્રસંગ યજમાનને માટે ઊભો થાય, તો બ્રાહ્મણે શું કરવું? થોડો વિચાર કરે. આ બ્રાહ્મણને વિચાર કરો. જો આ બે બ્રાહ્મણે હઠ પકડી, આ પેલો બ્રાહ્મણ મને મારી ગાય જોઈએ, એ બીજાને અપાઈ ગઈ છે, તો બીજા બ્રાહ્મણે કીધું ભૂલથી આ બ્રાહ્મણની ગાય આવી ગઈ છે, બદલામાં રાજા કે તને 1000 ગાય આપું. તો કે ના, મને જે મળ્યું છે એમાંથી મને હવે કાંઈ હું કોઈને આપવાનું નથી. આને કીધું કે એક ગાય ને બદલે તને બીજી 1000 ગાય આપું. એક મને જોઈએ તો એ જ ગાય જોઈએ. જો બે બ્રાહ્મણોમાંથી એક બ્રાહ્મણે મોટું મન કર્યું હોત તો યજમાનની દુર્ગતિ થાત. કથામાં એવું કઈ લખ્યું નથી ભાગવતમાં. આ તો મને જે સૂત્ર મળ્યું છે એ મૂકું છું. એ બ્રાહ્મણો યાદ રાખવાનું. ક્યારેક આવો પ્રસંગ આવી જાય ધર્મ સંકટનો, અને આવે. મારા જીવનમાં તો એવા 2-3 અનુભવ થયા છે મને. અને હું એમ કહેતો હું બ્રાહ્મણોને ધ્યાન રાખજો, આવો ધર્મ સંકટનો પ્રસંગ થાય ત્યારે યજમાનની દુર્ગતિ ન થાય, યજમાનનું અકલ્યાણ ન થાય, એના માટે એક બ્રાહ્મણે જો હઠ છોડીને મોટું મન કરે તો કેટલું સારું. કથાના માધ્યમથી ધ્યાન રાખજો. અને આવું બન્યું છે જીવનમાં. આવું બને, સંસાર છે, શું ન બને. ચાલો એકાદ દ્રષ્ટાંત દ્વારા, હું મારી મોટાઈ નથી કરતો, એવી રીતે નહીં લેતા. આ તો ભાગવત છે, ખાલી ભાગવતનો ઉપદેશ આપ્યા કરીને, કથા કર્યા કરીને એનાથી શું? આપણા જીવન પર એ સૂત્રો પહેલાં ઉતાર્યા, વખત આવે ત્યારે. મોટું મન કરવું બહુ અઘરું છે. આ તો ભાગવતની વાત આવી છે, અને ભાગવતના આમંત્રણની વાત. તમને સમજવું હોય તો દ્રષ્ટાંત રૂપે કહું. બીજી વાત, યજમાનો તમારા માટે, માની લો આપણે ત્યાં કોઈ શ્રાદ્ધમાં બ્રાહ્મણને, હંમેશા આપણો એક શ્રાદ્ધમાં બ્રાહ્મણ જમવા આવે છે કાયમ, અને એ કાયમ આવતો એટલે એને તિથિ પણ યાદ હોય. હવે યોગાનો યોગ એવું બન્યું કે એકાદ વખત એ બ્રાહ્મણ બહારગામ ગયો હતો અને તમારે ત્યાં પેલો તિથિ આવી શ્રાદ્ધમાં, એટલે તમે વિચાર કરો કે હવે કોને જમાડીએ, એટલે તમે બીજા બ્રાહ્મણને આમંત્રણ આપી. હવે બન્યું એવું કે પેલો ભાઈ હંમેશા આવતો એટલે એને તિથિ યાદ રહી હશે, તમારો એનો સંપર્ક, હવે તો મોબાઈલ આવી ગયા, સંપર્ક ઇઝી થઈ ગયું, પણ જ્યારે આ બધું નહોતું સાધન. હવે સવારના પોરમાં પેલો રાતની ગાડીમાં બેસીને બારગામથી સવારના આવી ગયો હોય, અને જમવા ટાણે બે બ્રાહ્મણ ભેગા થઈ ગયા. હંમેશનો આવતો તો બ્રાહ્મણ એ આવી ગયો, અને નવો બ્રાહ્મણ તમે તેડાવો એ આવી ગયો, તો તમે શું કરશો? મહારાજ હવે અમારા હંમેશના બ્રાહ્મણ આવી ગયા અને તમે જય શ્રી કૃષ્ણ અહીં એનો ઘરે, એમ કહેવાય?
અને જે હંમેશ બ્રાહ્મણ જે આવે છે એને પણ એમ નહીં કહેવાય મહારાજ તમે આવ્યા નહીં, કાંઈ તમે સંપર્ક કર્યો નહીં, એટલે અમે બીજા બ્રાહ્મણને બોલાવી લીધો, હવે તમને જય શ્રી કૃષ્ણ, તમે ઘરે જાઓ, એમ કહેવાય? શું કરાય? ધર્મસંકટ. શું કરશો તમે? હે માતાજી? બેયને જમાડશો. વાહ વાહ વાહ, બહુ સરસ વાત કરી હો, મોટું મન કરી દીધું. બેયને જમાડો, આ બ્રાહ્મણને દુઃખ ન થાય અને ઓલા બ્રાહ્મણને દુઃખ ન થાય, તો બ્રાહ્મણનો અપરાધ થાય જ નહીં ને. આ રસ્તો બરોબર કાઢ્યો. પણ આવો કોઈ પ્રસંગ આવે જીવનમાં, અને આ તો અનુભવની વાતો છે. હા, ઘણા વર્ષો થયા અને આ પ્રસંગ આવે ત્યારે મને યાદ આવી ગયું. આજે ઘણા વર્ષોની વાત છે, લગભગ 15 વર્ષ ઉપરની વાત હશે. અમારો 2-3 પેઢીઓનો સંબંધ, જૂના સંબંધો. અને ભાઈએ પૂછ્યું, મહારાજ આપણે ભાગવત કરાવવી છે, આમ છે તેમ છે, બધી વાતો કરી. મેં કીધું હું બહારગામ, એક તો હું બહારગામ હતો, કદાચ નાસિકમાં જ આવ્યો હતો લગ્નમાં કે એવું કંઈ હતું, 15 વર્ષ ઉપરની વાત છે. એટલે બધું હમણાં હું બહારગામ છું, હું 2-3 દિવસ પછી પહોંચીશ મુંબઈ, એટલે પછી આપણે આ બાબતમાં ચર્ચા કરશું. વળી બીજોય ફોન આવી ગયો, એટલે મુંબઈ આવું એટલે પછી આપણે આ બાબતમાં વાત કરશું. હવે આપણે ભાગવત બેસાડવી છે, 2 વાર ફોન આવી ગયા, એટલે એનો અર્થ તો એમ થયો ને કે મને ભાગવત માટે આમંત્રિત કરે છે, પણ રૂબરૂમાં મળાયું નહોતું, ફોન પર વાતો થઈ હતી. અને પછી હું ત્યાંથી બહારગામથી આવ્યો અને વળી પછી એ દિવસે મુંબઈમાં પણ મારી પાસે કંઈક લગ્ન નહોતું, કામ હતું, એટલે એ દિવસે પણ મારાથી મળાય એવું નથી. આમ 2-3 દિવસ નીકળી ગયા. ચોથે દાડે મેં ફોન કર્યો, આમ સંબંધો સારા એટલે ઓળખાણમાં વાત કરી કે ભાઈ તમે આવવાના હતા, મળવાના હતા અને પાછા મળ્યા નથી. તો મહારાજ હવે એવું થયું કે અમારા, આપણે કહ્યું ને કે શ્યાલકો બુદ્ધિદાયક, હા મહાત્મ્યમાં કહ્યું ને કે માણસ સલાહ સૂચન કરવી હોય, કાંઈ પ્રસંગ કરવો હોય તો પોતાના હાડાને આડુને પૂછશે. અમારા આડુભાઈએ સલાહ આપી કે ભાઈ ફલાણા બ્રાહ્મણ છે ને, આપણે એને નિયુક્ત કરીએ, એટલે અમે એની વાત રાખી છે. બધું આટલા વર્ષનો સંબંધ શું ક્યાં ગયો? એનો દુઃખ આપણે રાખી શકીએ ધારીએ તો? હા, હવે આપણે એ જૂના સંબંધની દુહાઈ આપીને એને વધારે હું આગ્રહ કરીને ફોર્સ કરું તો કેવું સંકટ ઊભું થાય. એ ખરેખર કચવાયા પછી કે મહારાજ હવે એમને તમે પણ 2-3 વાર પૂછ્યું હતું, પણ પછી સાડુભાઈએ વાત કરી કે ના ના હું નક્કી કરી દઈએ, તો એમ કરીને ફિક્સ કરી દીધું, બીજા બ્રાહ્મણને હા જ કરી દીધી. મારા જાણે કુરકાઈ દાસી આમ કચવાયા, મૂંઝવાયા બિચારા. એટલે મેં સરળતાથી કીધું મારું તો ભાગવતનું વાંચન એની પહેલાંનું છે, અને આ સૂત્ર મને ઘણા વર્ષો પહેલાં મળેલું કે અજાણતા બ્રાહ્મણનો અપરાધ થાય તો જજમાનનું અકલ્યાણ થાય, પણ જો બ્રાહ્મણે 2માંથી કોઈ એક મોટું મન કરી દે તો જજમાનનું હિત થાય. આવું કંઈ ભાગવતમાં લખ્યું નથી. ભગવાને તો યજમાનની ભૂલ ન થાય એના માટે વ્યાસજીએ મૂક્યું છે પ્રકરણ, એના માટે બ્રાહ્મણો માટે કાંઈ લખ્યું જ નથી. પણ જો વિચાર કરીએ તો આપણને સૂત્ર મળે કે ના ખરેખર આવું ધર્મ સંકટ આવે તો શું કરું. મેં સરળતાથી કહ્યું હવે તમને પહેલાંને એકદમ ઓફિશિયલ નિમંત્રણ આપી દીધું છે, પહેલાં ડાયરીમાં નોંધ કરી દીધી છે. હવે તો મને રાજી કરવા એને ના પાડશો બીજા બ્રાહ્મણને, તો અજાણતા એ બ્રાહ્મણનો પણ મન દુઃખ થશે ને. અને ભાગવત જેવો પ્રસંગ, 8 દિવસનું યજ્ઞ, અને એનો લાભ કેટલો થાય એક બ્રાહ્મણને ન થાય. પણ ભગવાનની કૃપાથી ગુરુ મહારાજ મેં સરળતાથી છોડી દીધું. બધું જે ભાઈને તમે લખાવી દીધી છે, નોંધ કરી દીધી છે, એમની પાસે ભાગવત કરાવી લો, મને કોઈ દુઃખ નથી, જેવી ભગવાનની ઈચ્છા. આવું ક્યારે ધર્મ સંકટ આવે તો થાય કે નહીં ભૂદેવો? આવો કઈ પ્રસંગ થાય તો આવું કરાય કે નહીં? એક વખત પ્રસંગમાં, અશુભ પ્રસંગમાં, જેવી રીતે ભાગવત છે એવી રીતે ગીતા, ગરુડ પણ આપણે ત્યાં બેસાડે તો બધી વસ્તુઓના દાન થાય ને, એમાં છત્રી ને ચપ્પલ ને આ ને તે ને સોન ને ચાંદી ને વસ્ત્રો ને બધું અપાય બ્રાહ્મણને સહજ.
હવે મને આપવા માટે છેલ્લે દિવસે પૂર્ણાવતીના બધા જે વસ્તુ સામગ્રી યજમાને મને અર્પણ કરવા માટે કૃષ્ણ અર્પણ વસ્તુ કરે ને છેલ્લે દિવસે એ લઈ આવ્યા હતા. એમાં એમના જે હંમેશના બ્રાહ્મણ હતા ને, થાનાઈ કહેવાય પાંજી બાજા, એ એમનો સંતોષ એટલે એમને બી બોલાવે. હવે એમને પણ એમણે બધી વસ્તુ આપી હતી, એમાં એક ફક્ત છત્રી નહોતી આપી. અને એ જે સૈયાનું દાન કરે એમાં કઈ છત્રી ના અપાય, પણ પેલાને ઘણું બધું મળ્યું વગર મહેનતે, પણ છતાં એનો જીવ છત્રીમાં ગયો. એમ કરીને કોઈની હું નિંદા નથી કરતો, પણ એને બિચારાને છત્રીમાં જીવ ગયો કે એમને છત્રી ના દેના આ શકે. એટલે ભાભી બિચારા મૂંઝાયા ઘરના, મારા જાણે કોર કહ્યું, છત્રી તો અમે એક જ લીધી છે, બધું એને આપી દો, અને છત્રીની ઈચ્છા આપી દો બ્રાહ્મણને, એમાં શું છે, તો પછી તમારું. મેં તો મને કઈ વાંધો નથી, છત્રીને બદલે તમે એનું રોકડી દક્ષિણા મૂકતું તોય ચાલશે, નહીં મૂકો તોય ચાલશે, એમાં શું એટલું બધું ચિંતા કરો છો. હવે એકદમ પ્રસંગ આવી ગયો બધું આપવાનું, ત્યારે આવું ધર્મસંકટ ઊભું થાય તો નાનામાં નાની છત્રી એ બાબત માટે હોય તો પણ શું, અને મોટા મોટી ભાગવતના પ્રસંગનો જેવો સવાલ આવે તો પણ શું. પણ જો બે બાજુ હઠાગર થાય તો શું થાય, યજમાનનું અકલ્યાણ થાય. એ વખતે બ્રાહ્મણે મોટું મન કરવું જોઈએ. એ સૂત્ર અમારા માટે છે, પણ તમારા માટે ભૂલે ચૂકે કોઈ બ્રાહ્મણનો અપરાધ એ તમે ધ્યાન રાખજો. એ સમજાવવા માટે આ પ્રસંગ આવ્યો. સુખદેવજી વર્ણન કરે છે, કોઈ એક વખત બલરામજીને ઈચ્છા થઈ કે ઘણા વખતથી વ્રજવાસીઓને મળ્યા નથી. એ બલરામજી બ્રજમાને વિશે આવ્યા હતા, બાળ મિત્રોને મળ્યા, નંદ બાબા યશોદાને મળ્યા, બહુ આનંદ થયો છે. યશોદા અને નંદ કહે છે, કૃષ્ણ અમને યાદ કરે છે કે નહીં? હા માં, તમને યાદ કરે છે. જ્યારે કંઈ પ્રસંગ નીકળે, કાંઈ વાત નીકળે તો કે યશોદા મૈયા મને આમ પ્રેમ કરતા હતા, આમ લાડ કરતા. કૃષ્ણ તમને ભૂલી શકે નહીં માં. હું કે કૃષ્ણ તમારા ઉપકાર ભૂલી શકે નહીં, તમે જે પ્રેમ આપ્યો હતો બાલ્યાવસ્થામાં અમને. આમ કહીને બલરામે સાંત્વના કરી. ચૈત્ર અને વૈશાખ 2 મહિના બલરામજી વ્રજને વિશે રહ્યા. અને એ વખતે યમુનાજીમાં સ્નાન કરવા ગયા ત્યારે યમુને મહારાણીએ બલરામજીનું સ્વાગત ન કર્યું. બલરામજીને ગુસ્સો આવ્યો. હળમુસળને ધારણ કરી અને યમુનાજીને હળમુસળથી ખેંચવા લાગ્યા. યમુનાજીને પીડા સહન થઈને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું એ વખતે બલરામજી. ત્યારે યમુને મહારાણી શરણમાં આવ્યા. બલરામજી, તમે શેષના અવતાર છો, મેં જાણ્યું નહીં, અને પરિણામે મેં ભૂલ કરી, મને ક્ષમા કરો. શરણે આવ્યા એટલે યમુને મહારાણીને બલરામજીએ છોડી દીધા. કોઈ એક વખત એક પૌંડ્રક નામનો રાજા હતો, જે કૃષ્ણને પોતાનો દુશ્મન માનતો, પણ કૃષ્ણ જેવું જ રૂપ રાખે. હાથમાં શંકર ચક્ર ગદા પદ્મ ધારણ કરે, પીળા પિતાંબર પહેરે, પીળું ઉપવસ્ત્ર રાખે, વૈજંતીઓ માળા પહેરે, નાના ગામડાઓમાં જાય અને સાધારણ જે ભણેલા ન હોય, અભણ એવી પ્રજા એને કૃષ્ણ છે એમ માની લે, એટલે કૃષ્ણ છો એમ કરીને બધું નાટક કરે. હા, એટલે બધા એને પગે લાગે, એનો સત્કાર કરે, એની સેવા કરે. આમ કૃષ્ણ છું એમ પોતાને કૃષ્ણ કેવડાવી અને આ પૌંડ્રક ગામે ગામમાં પોતાનો પ્રચાર કરતો, ગામમાં લોકોના વિશ્વાસ અને ભોળા માણસોને જીતતો. આવું બધું કૃષ્ણ ભગવાનના કાને આવ્યું અને યુદ્ધ માટે લલકાર્યો. અને પછી લીલા માત્રમાં પૌંડ્રકનું માથું ફાડી નાખ્યું મુષ્ટિ પ્રહારથી. લોહી ઓગતો મૃત્યુ પામ્યો. જય જયકાર થવા લાગ્યો. બોલીએ કૃષ્ણ ભગવાન કી જય ની કથા કરી. આ બાજુ બલરામે દ્વિવિધ નામનો વાનર, જે નરકાસુરનો મિત્ર હતો, એનો નાશ કર્યો હતો. આનર્ત દેશમાં કોલાહલ જેણે મચાવ્યો હતો એવા વાનરને મારી બલરામજી એક વખત નૈમિષારણ્ય વિશે આવ્યા હતા. ભગવાન જાંબવતીને પરણ્યા. એ જાંબવતીનો પુત્ર હતો.
એટલે ભગવાનનો દીકરો. હવે કૌરવો એને મારવા દોડ્યા. એ વખતે દેવર્ષિ નારદ મુનિએ દ્વારકામાં આવીને સમાચાર આપ્યા. યાદવ ગુસ્સે થયા, પણ બલરામજીએ શાંત કર્યા. બલરામજી કહેવા લાગ્યા, આમાં ઝઘડો ને યુદ્ધ કરવા જેવું નથી. દુર્યોધન મારો શિષ્ય છે. દુર્યોધને બલરામને ગુરુ કર્યા હતા મલ્લ યુદ્ધ માટે. બડે શાંતિથી વાત પતી હશે, હું સમજાવીશ એટલે સામને છોડી દેશે. એ સમજાવટ માટે હસ્તિનાપુર આવ્યા, પણ આ દુર્યોધન એકનો બે ન થયો. અને એ વખતે બલરામજીને ક્રોધ આવ્યો. હળ મુસળને ધારણ કરી આખી હસ્તિનાપુરને હચમચાવવા લાગ્યા. અરે કૌરવ એ વખતે શરણે આવ્યા, બલરામજી અમને માફ કરો, ક્ષમા અમે માંગીએ છીએ. અને ત્યારે બલરામજી શાંત થયા. આમ કૌરવ ને પોતાનું પરાક્રમ બતાવ્યું હતું એની કથા કરી. એક વખત નારદજીને શ્રી કૃષ્ણ ભગવાન 16,108 રાણીઓને પરણ્યા. આ બધા સાથે ભગવાનનો સંસાર કેમ ચાલે છે એ નારદજી એક દ્વારિકામાં જોવા આવ્યા. સૌ પ્રથમ રૂક્ષ્મણીનું મહેલમાં આવ્યા છે. રૂક્ષ્મણી મહેલમાં જ્યાં ભગવાન ને મળવા નારદજી આવ્યા. પધારો પધારો દેવર્ષિ નારદ મુનિ એમ કહીને ભગવાન એનું સ્વાગત કર્યું. એ વખતે ભગવાન સ્નાન કરી રહ્યા હતા હોજમાં. ત્યાંથી બહાર આવી અને દ્વારિકાનાથે નારદજીનું સન્માન કર્યું, સેવા સરબરાહ કરી, ફળ ફૂલ ખાવા આપ્યા, નૈવેદ્ય ધરાવ્યું, થોડો પ્રસાદ લીધો નારદજી. અને પછી ત્યાંથી નીકળ્યા, આવ્યા સત્યભામાના મહેલમાં. અને તો ત્યાં સત્યભામાના મહેલમાં આવ્યા તો ત્યાં પણ કૃષ્ણ સામે દેખાણા. ક્યારે આવ્યા? દ્વારિકામાં. દેવર્ષિ નારદ મુનિ કે હમણાં જ આવ્યો. આવો આવો બેસો. એ વખતે ભગવાન સ્નાન કરી અને સૂર્યને અર્ઘ્ય આપતા. ભાગવતમાં લખ્યું છે ભગવાન દરરોજ સૂર્યને અર્ઘ્ય આપતા હતા, સૂર્યની પૂજા કરતા હતા, એવું ભાગવતમાં લખ્યું છે. દરરોજ સૂર્યની ઉપાસના કરે ભગવાન. જે સ્વયં ઈશ્વર જગતનો નાથ છે એને સૂર્યનારાયણની પૂજા કરવાની શું જરૂર? પણ જગતને ધર્મ બતાવ્યો. હું માનવ રૂપે લીલા કરતો હોઉં ત્યારે મનુષ્ય ધર્મ મને પણ લાગુ પડે છે. ભગવાન શ્રી કૃષ્ણની આ લીલા અનુકરણીય છે. માટે તમે પણ દરરોજ સૂર્યને અર્ઘ્ય આપશો. એવું તમે નક્કી કર્યું છે કાલથી, ન કરતા હોય તે. પછી આવ્યા જાંબુવતીના મહેલમાં અને ફરી કૃષ્ણ કે આવો આવો દેવર્ષિ નારદ મુનિ, ઘણા વખતે શું વાત છે? એ વખતે ભગવાન પોતાના બાળકો સાથે રમતા હતા. વળી ત્યાં પણ નારદજીનો સત્કાર કર્યો. નારદજી થોડું ખાધું. નારદ કે બધા મહેલમાં થોડું થોડું લેવું પડશે, તો પેટની દશા બગડી હશે. આગળ નીકળ્યા, લક્ષ્મણાને ત્યાં આવ્યા. ભગવાન ત્યાં સંધ્યા કરતા હતા, પૂજા કરતા. નારદજીનો સત્કાર કર્યો, પધારો પધારો સરભરા કરી. પછી આવ્યા સત્યાને ત્યાં, પછી ચારુવસીને ત્યાં. આમ કરીને અષ્ટપટરાણીઓ પાસે ભગવાન પહોંચ્યા. અને બધે ભગવાન કંઈક જુદી જુદી લીલા ક્રિયા કરતા ઊભા થઈને સત્કાર કરે, જાણે કે મળ્યા જ નથી. અરે વિચાર કરો, આમ તો 16,108 મહેલ ભરીશ તો થાકીને. અને બધે જાઉં તો અને ભગવાન મને સત્કાર કરે છે. આ બધાના ઘરે થોડું થોડું ખાઉં તો આ પેટની દશા શું થશે? નારદજી ભગવાન લીલાને નમસ્કાર કર્યા. ભગવાન તમારી માયાને સમજવી અઘરી છે. નીકળ્યા ત્યાંથી. અને સંતો આ પ્રકરણ દ્વારા એવું કહે છે કે જે ભગવાનના ભક્ત છે, સંત છે, સાધુ છે, એને સંસારીના ઘરમાં ડોક્યું કરવું જોઈએ નહીં. પૂર્વે કથામાં હું બોલી ગયો છું કે 10મા સ્કંદમાં કથા આવશે ત્યારે કહીશ. એ નારદજી ભગવાનના ઘર અને બ્રાહ્મણનો વેશ લઈ કરીને જરાસંધના રાજ્યમાં આવ્યા. જરાસંધ રાજ જે હતો ને, એ જરાસંધ એટલો બળવાન હતો કે એણે પોતાના સમયમાં નાના નાના ખંડણીયા રાજાઓ એ બધાને યુદ્ધમાં જીતી અને પોતાના કારાગૃહમાં એટલે જેલમાં પૂર્યા હતા. આવા જરાસંધે 20,800 રાજાઓને પર્વતની ગુફામાં કેદ કર્યા હતા. ઘણા વર્ષો સુધી
આ કેદમાં પારાવાર દુઃખથી પીડાઈ અને રાજાઓ બહુ જ હેરાન હતા. કોઈ પણ વસ્તુ બ્રાહ્મણ માંગે અને દાનમાં આપે, આ એક સારો ગુણ જરાસંધમાં હતો. આજે 3 બ્રાહ્મણો આવ્યા છે અને 3 બ્રાહ્મણ આવ્યા એટલે સેવામાંથી ઊભો થયો જરાસંધ. એટલે કોઈ ભૂદેવ આવો પધારો, સત્કાર કર્યો. પછી કે હવે શું સેવા, તમારી શું ઈચ્છા છે, જે કહો એ માંગો. અને એ વખતે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન, તમે જો અમને આપવા ઈચ્છતા હો, તમે તમારી સાથે મલ્લ યુદ્ધ માંગીએ છીએ. જરાસંધ કહેવા લાગ્યો, બ્રાહ્મણ અને યુદ્ધ આ વાત કઈ બંધ બેસતી નથી. જરાસંધ બોલવા લાગ્યો, તારી સાથે શું લડું, યુદ્ધ છોડીને યાદ ભૂલી ગયો, તો ભાગી ગયો તો ડરીને. કૃષ્ણ કે હા, ભાગ્યો તો એ વાત સાચી, તો તારી સાથે યુદ્ધ નથી કરવું મારે. પછી અર્જુન સામે જોયું તો કે અર્જુન, આ કોણ છે? તો કે અર્જુન છે. અર્જુન બાણાવળી છે, ધનુર્ધારી. ધનુર્વિદ્યામાં એનો જોટો નહીં ભલે, પણ મલ્લયુદ્ધ કરવામાં તો મારા જેવો તગડો હોય ને, તાકાત વાળો, તો મને મજા આવે યુદ્ધ કરવાની. આ કોણ છે બાજુમાં? તો કે ભીમ છે. હા, એ બરોબર. એટલે જરાસંધ ભીમ સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. અખાડો રચાયો અને યુદ્ધ થવા લાગ્યું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ જરાસંધ સાથે યુદ્ધ થાય છે. યુદ્ધ કરતા કરતા આ જરાસંધ એવો બળવાન હતો, ભીમના હાડકા ખોખરા કરી દીધા. કેટલાય દિવસ સુધી યુદ્ધ ચાલ્યું, પણ જરાસંધ મરાતો નથી. આમ કરતા કરતા 27 દિવસ થઈ ગયા. 27મા દિવસની સાયંકાળે અખાડામાંથી બહાર નીકળીને ભીમ કહે, પ્રભુ હવે તો આ હાડકા પાસા એવા દુખે છે, આવતીકાલે યુદ્ધ કરવાની મારી તૈયારી નથી. ભગવાન કે કેમ, શું થયું? ભગવાન, હવે હું થાકી ગયો છું. આ જરાસંધ કેવો બળવાન છે, મરતો જ નથી. ગમે એ પ્રકારે ગમે યુક્તિ કરું તો નથી મરતો, શું કરું? ભગવાન હસવા લાગ્યા. ભીમસેન, તારા બળ તો બહુ છે, આપણે કોનું કામ કરવા આવ્યા? તો કે મોટા ભાઈ ધર્મરાજા યુધિષ્ઠિરનું. ધર્મનું કામ કરવું છે તો તને જે કામ સોંપવામાં આવ્યું, એ કામ સોંપ્યું કોણે? તો કે ભગવાન તમે. ધર્મને માટે મારું કામ જે તને સોંપ્યું, એ કામ કરતા કરતા તે કદે મારું સ્મરણ કર્યું, મારા સામે જોયું? ભીમસેન કે હા, એ વાત સાચી, તમારી સામે જોયું નથી. ભગવાન કે કાલે જોજે, એટલે હું તને સંકેત કરીશ, એમ કરજે. પણ ભીમ કે મારાથી હવે કાલે યુદ્ધમાં લડાયું નથી. આ એક એક હાડકા ને પાસા એવા દુખે છે. ભગવાને પોતાનો હસ્તકમળ પ્રેમથી ભીમના પીઠ પર ને હાથ પર ને ફેરવ્યો. જ્યાં ભગવાનના હસ્તકમળનો સ્પર્શ થયો, ભીમમાં જાણે નવું તેજ આવ્યું, નવું બળ આવ્યું, એવો ઉત્સાહ આવ્યો. પછી ભગવાન કૃષ્ણ ધીમેથી પૂછે કે ભીમ બોલ, હવે કાલે લડીશ? ભીમ કે હા, લડીશ. જાણે નવું તેજ આવ્યું, નવો ઉત્સાહ આવ્યો. હવે બીજે યુદ્ધ કરવા લાગ્યા જરાસંધ સાથે. અને એ વખતે યુદ્ધ કરતા કરતા ભગવાનના આદેશ પ્રમાણે જોયું, દ્રષ્ટિ કરી કૃષ્ણ સામે. એ વખતે કૃષ્ણ ભગવાને એક પાંદડું લીધું અને પાંદડાને વચ્ચેથી આમ ચીર્યું, 2 ફાડિયા કર્યા, એક આ બાજુ ને એક આ બાજુ એમ ફેંક્યું. સંકેત ભીમસેન સમજી ગયા. જરાસંધને મલ્લયુદ્ધ કરતા કરતા નીચે પરાક્રમ દ્વારા પછાડ્યું. અને જેવો જરાસંધ પડ્યો ને, ભીમેના જમણા પગ પર પોતાનો ડાબો પગ મૂક્યો અને પોતાના જમણા હાથથી એનો ડાબો પગ પકડી અને જ્યાં ભીમસેને તમામ શક્તિઓ લગાવી અને જરાસંધના 2 ફાડિયા કરી દીધા શરીરના, એક આ બાજુ અને એક આ બાજુ. અને જય જયકાર થવા લાગ્યો, બોલો ભીમસેન કી. એટલે પરીક્ષિત મહારાજે પૂછી લીધું કે આ જરાસંધના શરીરના 2 ફાડિયા, એક આમ ને આમ, અબધું શું છે? મને કઈ ખબર ન પડી. આમાં તમને ખબર પડી? ચાલો કહી દઈએ. પૂર્વે આ જરાસંધનું જે શરીર હતું ને, એના શરીરના જ્યારે નાનો હતો બાળક, ત્યારે એના શરીરના 2 ફાડિયા થઈ ગયા. એ જરા નામની રાક્ષસીએ એની પાસે એવી સિદ્ધિ હતી, એટલે એણે 2 ફાડિયાને ભેગા કરીને જોઈન્ટ કરી દીધા.
એટલે સજીવન થઈ ગયો. અને માટે એને વરદાન મળ્યું કે આ બે એના જે ભાગ છે એને જોડી દીધા, એને કોઈ છૂટા પાડી એને વિરુદ્ધ દિશામાં નાખી દે તો જ જરાસંધ મરાય, નહીં તો જરાસંધ મરાય નહીં. આ વાત અંતર્યામી ઈશ્વર સિવાય કોણ જાણે. એટલે ભગવાને ભીમસેનને નિમિત્ત બનાવીને જરાસંધને મરાવી દીધો. જય જયકાર થયો. પછી તો ભગવાને જરાસંધે યુદ્ધમાં જીતેલા 20,800 રાજાઓને જેલમાંથી મુક્ત કર્યા અને બધાને પોતપોતાના રાજ્યમાં જવાની આજ્ઞા કરી. શ્રી કૃષ્ણ ભગવાનના ચરણકમળના વંદન કરી બધા રાજાઓ પોતપોતાને સ્થાન આવ્યા. પછી યુધિષ્ઠિર રાજા, હવે બધા રાજા જીતાઈ ગયા છે, યુધિષ્ઠિરને કહેવા લાગ્યા કૃષ્ણ હવે તમે રાજસૂય યજ્ઞ કરો. અને પૂર્વે આપણે આ કથા કરી ગયા કે રાજસૂય યજ્ઞ યુધિષ્ઠિર જ્યારે કર્યું ને, ભીષ્મ સ્તુતિમાં અમે બોલી ગયો છું, ફરી પુનરાવર્તન કરીએ કે સૌથી પહેલી પૂજા કોની થવી જોઈએ યજ્ઞમાં. આમ જ્યાં સૌ વિચાર કરતા હતા એ વખતે ભીમના દ્વારા માધ્યમથી ભગવાને જેને મરાવ્યો જરાસંધને, એનો જ દીકરો સહદેવ દોડતો આવ્યો સભામાં કહેવા લાગ્યો શું વિચાર કરો છો, સૌથી પહેલી પૂજા આ યજ્ઞમાં કોઈની કરવી જોઈએ? તો હું તો એમ કહું છું કે શ્રી કૃષ્ણની દ્વારકાધીશની થવી જોઈએ. વિચાર કરો કે એના પિતાને જ ભગવાને મરાવ્યો ભીમના દ્વારા, પણ છતાં સહદેવ કહે છે કે આની પૂજા થવી જોઈએ શ્રી કૃષ્ણ. અને આ મતમાં બધાએ હર્ષથી અને ગડગડાટથી આ મતને વધાવી લીધો. અને પછી ભગવાન શ્રી કૃષ્ણની પ્રથમ રાજસૂય યજ્ઞમાં પૂજા થઈ. હવે રાજસૂય યજ્ઞની રચના પણ દિવ્ય હતી. એવું ખાંડોપ્રસ્થ બનાવ્યું હતું વિશ્વકર્માએ કે જ્યાં જળ હોય ત્યાં થલ દેખાય અને થલ હોય ત્યાં જલ દેખાય. પછી તો કૌરવ બધું આ બધું રાજસૂય યજ્ઞ બધું સભા બધી જોવા ગયા આ નગરીની. એક ઠેકાણે સરસ મજાનો ગાલીચો દેખાણો. કૌરવ બધા આવ્યા જોવા આ નગરીની શોભા. સરસ મજાનો સુંદર જાય જેવો ચાલવા જાય અને હતો એ જળનો હોજ. એ જળના હોજમાં પુષ્પો એવી રીતે ગોઠવામાં આવ્યા હતા કે દૂરથી ગાલીચો દેખાય, પણ જ્યાં પગ મૂકે તો પાણીમાં પડ્યો. જેવો દુર્યોધન જળમાં પડ્યો અને મહેલના ઝરોખામાં બેઠી બેઠી ખડખડાટ હસવા લાગી. આ પાંડવોની પત્ની દ્રૌપદી આખરે અંધના અંધ જ હોય આમ કરીને જે અપમાન થયું ને દુર્યોધનનું, હાથ મસળતો ત્યાંથી જળમાંથી બહાર આવ્યો. આ અપમાનનો બદલો હું જરૂર વાળીશ. આ શબ્દોનો શું પરિણામ આવ્યું? આખરે અંધના અંધ એટલું જ દ્રૌપદી બોલી અને પરિણામે મહાભારતનું યુદ્ધ ખેલાણું. શું શબ્દ બોલ્યો છે એના શું પ્રતિભાવ પડશે? આ કંઠમાં વાણીમાં સરસ્વતી છે, માટે ગમે તેમ બોલવું નહીં. ત્યારે દ્રૌપદીના વસ્ત્રહરણ કરવાનો આદેશ દુર્યોધને આપ્યો. મારું અપમાન કર્યું હતું ને દ્રૌપદી, ભરી સભામાં એને નિર્વસ્ત્ર કરી નાખું, દુશાસનને આદેશ આપવામાં આવ્યો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને યાદ કર્યા હતા. ત્યારે પરમાત્માએ 999 ચીર પૂરી અને બેન દ્રૌપદીની લાજ રાખી હતી. એ મહાભારતમાં કથા છે, ભાગવતમાં નથી. માટે ગમે તેમ બોલવું નહીં. એકવાર રાજસૂય યજ્ઞમાં હાજરી આપવા ભગવાન જ્યારે અહીંયા આ બાજુ હસ્તિનાપુર અને ખાંડવપ્રસ્થ ઇન્દ્રપ્રસ્થ પાસે આવ્યા હતા, તે વખતે દ્વારિકાનું રક્ષણ કરવાનું કામ પ્રદ્યુમ્ન મહારાજ પર હતું. અને પૂર્વે શાલ્વ નામનો રાજા જે કૃષ્ણને શત્રુ માનતો હતો, એ દિવસમાં એકવાર ધૂળની મુઠ્ઠી ખાઈ અને ભગવાન શિવનું આરાધન કરતો હતો. એવું અઘોર તપ કર્યું. ભોળાનાથ પ્રસન્ન થયા. સુંદર મજાનું મયદાનવે બનાવેલું લોખંડનું સૌભ નામનું વિમાન એ સાલ્વને મળ્યું. મોટી સેના લઈને દ્વારિકા પર ચડાઈ કરીને આવ્યો, બાણોનો વરસાદ કરે. એ વખતે પ્રદ્યુમ્ન મહારાજે સાલ્વ સાથે યુદ્ધ કરવા લાગ્યો. યુદ્ધમાં સાલ્વના શસ્ત્રોથી પ્રદ્યુમ્ન ઘાયલ થયા. એટલે દારૂક સારથી, જે ભગવાનનો સારથી હતો ને દારૂક, એ યુદ્ધ ભૂમિમાંથી રથને દૂર લઈ ગયા. સારથી કહે છે મારો ધર્મ મેં પાડ્યો છે,
સારથીનો ધર્મ છે. જો રથમાં બેઠેલો રથી ઘાયલ થાય તો એની સારવાર કરવી જોઈએ, એના પ્રાણ બચાવવા જોઈએ. મેં મારું ધર્મ બજાવ્યો છે. પ્રદ્યુમ્ન મહારાજ, આપ ક્રોધ ન કરશો. પ્રદ્યુમ્ન સમજી ગયો કે સારથીએ પોતાનો ધર્મ બજાવ્યો, પણ એ સારથી દારૂક, હવે મને મારો ધર્મ બજાવવા છે. પાછું હાથમાં અસ્ત્ર શસ્ત્ર પરિધાન કરી પ્રદ્યુમ્ન મહારાજ સાલો સાથે યુદ્ધ કરવા લાગ્યા. પણ આ લોખંડના વિમાનમાં, અભેદ વિમાન, આકાશ માર્ગે આમ ઉડે અને પ્રદ્યુમ્ન મહારાજના અસ્ત્ર શસ્ત્રના પ્રહારો બધા નિષ્ફળ નીવડતા જોયા. અને એ સમયમાં શ્રી કૃષ્ણને સમાચાર મળ્યા કે તમારો દીકરો પ્રદ્યુમ્ન સાલો સાથે યુદ્ધ કરે છે, પણ આ સાલોને મારી શકતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ પોતે આવ્યા અને લીલા માત્રમાં ચક્ર સંધાન કરી અને સાલનું મસ્તક કાપી નાખ્યું. લોહયોગ તો મૃત્યુ પામ્યો. જય જયકાર થયો. બોલીએ કૃષ્ણ કનૈયા. રાજસૂય યજ્ઞમાં ભગવાને શિશુપાલ ને જ્યારે ભગવાનની પૂજા થઈ ને ત્યારે શિશુપાલે ભગવાનને ગાળો આપી. આ ગોવાળિયો, આને મારી મંગી રૂક્ષ્મણીને ઉપાડી ગયો, આ ભાગેડું છે, ચોર છે. પેલા તો નાનો તો ત્યારે માખણ ચોરતો હતો, અને પછી જુવાન થયો તો કોઈની દીકરીઓને ચોરે, એને હરણ કરી લે, આવો છે, ગમે તેમ બોલવા લાગ્યો, ગાળો આપી. એક બે કરતા પાંડવોને સહન ન થાય એટલે અર્જુન ઉભા થયા, મારી નાખવા હમણાં. ભગવાન ઈશારો કર્યો, અર્જુન બેસી ગયા. એની માને મેં વચન આપ્યું હતું. ભગવાનનો કંઈક લાંબે સંબંધ હતો, પણ એની માને વચન માંગ્યો હતો કે મારા દીકરાના 100 ગુના તમે માફ કરશો. અને 99 ગાળો આપી ત્યારે ભગવાન એને સાવધાન કર્યો. શિશુપાલ, તારી માને આપેલું વચન હવે એક ગાળ આપી કે તું ગયો સમજજે. સાવધાન, તારી 100 ભૂલો માફ કરવાનું મેં તને વચન આપ્યું માને, પણ હવે તને માફ નહીં કરું, આગળ વધીશ તો એ બકવાટ કરવા લાગ્યો. અને એ વખતે ભગવાને ચક્ર સંધાન કરી શિશુપાલને મસ્તક છેદી નાખ્યું. ભરી સભામાં બધાએ જોયું, શિશુપાલનું તેજ ભગવાનના તેજમાં સમાઈ ગયું. હવે ફરી તમને કથા હું યાદ કરાવું. ભગવાન વિષ્ણુના પાર્ષદો જય અને વિજય, કથા આવી હતી ને 3જા સ્કંદમાં. એના દર્શન કરવા સનત કુમારો આવ્યા હતા. ત્યારે જય વિજયને અંદર જવા ન દીધું. જય વિજયને આ સનત કુમારોને જવા ન દીધું, એટલે સનત કુમારોએ જય વિજયને શ્રાપ આપી દીધો કે જાઓ તમે મનુષ્ય લોકમાં જાઓ.